આજના વિડીયોમાં આપણે જાણીશું શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો દિવસ. તિથિ ક્યારે પ્રારંભ થાય છે, ક્યારે પૂરી થાય છે, ક્યારે ભદ્રા છે, ક્યારે રાખડી બાંધવાની છે, શુભ મુહૂર્ત શું છે અને ચંદ્રોદય ક્યારે છે તે સર્વે આપણે જાણીશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. રક્ષાબંધનની તિથિ પ્રારંભ થાય છે 27 ઓગસ્ટ 2026 સવારે 9:09 આસપાસ. જે આ તિથિ પૂર્ણ થાય છે 28 ઓગસ્ટ 2026 સવારે 9:47. આમ વ્રતની પૂનમ તો 27 ઓગસ્ટ ગુરુવારના દિવસે વ્રતની પૂર્ણિમા જે વ્રત કરતા હોય તે કરી શકશે, પરંતુ 27 ઓગસ્ટના દિવસે ગુરુવાર છે અને આ દિવસે ભદ્રા આવે છે, જેનો પૃથ્વી લોકમાં એટલે કે મૃત્યુલોકમાં વાસ છે. માટે ઉદયાતિથિ અનુસાર 28 ઓગસ્ટ શુક્રવારના દિવસે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે, કેમ કે આ દિવસે આખા દિવસમાં ક્યારે પણ ભદ્રા છે નહીં ને આખો દિવસ પૂનમનો જ રહેશે, કારણ કે ઉદયાતિથિ છે. ગમે ત્યારે રાખડી બાંધી શકાશે આજના દિવસે. અને જો મુહૂર્તની વાત કરીએ તો 28 તારીખ સવારે 5:57 લઈ 9:48 સુધીનું શુભ મુહૂર્ત છે, જેમાં તમે રાખડી બાંધી શકો છો. પરંતુ જો આ મુહૂર્ત ન સચવાય તો આખો દિવસની વાત કરીએ તો સવારે 6:11 લઈ સાંજના 6:30 સુધી પણ શુભ મુહૂર્ત જ છે. અને આજના દિવસે ચંદ્રોદય પણનું જોવામાં આવે છે. તો આજના દિવસે ચંદ્રોદય 7 વાગ્યાની આસપાસ સાંજે થશે. દેશ, ગામ અને સ્થળ પ્રમાણે જાણી લેવું જોઈએ કે કઈ રીતે કેટલા વાગે ચંદ્રોદય થશે. અને હા મિત્રો, આજના દિવસે ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે, પરંતુ ભારતમાં દેખાવાનું નથી, એટલા માટે આપણે પાળવાનું પણ નથી. ભાઈ બહેનનો પવિત્ર પ્રેમનો દિવસ છે. શ્રાવણ માસનો આ પૂર્ણિમાનો દિવસ છે. તો ભાઈ અને બહેનના આ તહેવારની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જય માતાજી.